જેમ જેમ દિવસો જાય એમ એમ ઓળખાણ વધે, ઓળખાણ વધે એમ પ્રીતિ વધે, અને પ્રીતિ વધે એટલે થોડા દિવસમાં પાછું છૂટા પડવાનો સમય પણ આવે. બોલો જય શ્રી કૃષ્ણ. આ જીવનનો નિયમ છે. અમદાવાદથી ટ્રેન બોમ્બે જવાની હોય એટલે અમદાવાદ સ્ટેશન પરથી ચડીએ, પછી આણંદ આવે એટલે દૂધ જોડે પીએ, વડોદરા આવે લીલો ચેવડો ખાઈએ, અને સુરત આવે ત્યાં સુધી એકબીજાના વેવિસાળ સુધીની વાતો થઈ ગઈ હોય. બોલો જય શ્રી કૃષ્ણ. અને પછી મુંબઈ આવે ત્યારે પાછું સ્ટેશન બધા ઉતરી જાય. આપણા વાસ્તવિક જીવનની પણ આ જ એક ગતિ છે. સમય પ્રમાણે વ્યક્તિ સજ્જનોને મળે, ખૂબ આનંદ કરે, નવા જીવનના સૂત્રોને લઈ અને વ્યક્તિ પોતાના જીવનને ભક્તિથી તરબોળ કરે છે. એની માટેના જ આ બધા ઉત્તમ ભક્તિમય સાધનો છે. સમય પર વ્યક્તિ પોતાની રોજિંદી જીવનમાંથી થોડોક સમય કાઢી અને મંદિરમાં જાય, સત્સંગ કરે, કથાઓ સાંભળે, કંઈક સેવાના કાર્યો કરે, એનાથી જ વ્યક્તિનું જીવન ઉત્તમ બને છે. બાકી પશુ પક્ષી જીવ જંતુ પણ બે કામ તો કરે જ છે, ખાવાનું પીવાનું અને સૂઈ જવાનું. ખાવાનું સુવાનું કામ તો બધા કરે છે, પણ ખાલી આપણે જ મનુષ્ય છીએ કે જે થોડું કામ વધારે કરીએ છીએ, અને એ છે સત્સંગ. દુનિયાના કોઈ પણ ક્ષેત્રમાં જાઓ, કોઈ પણ ભાષામાં જાઓ, 3 સાઇન બધા માટે એક સરખી છે. બોલો જય શ્રી કૃષ્ણ. તમે જાપાનમાં જાઓ, ચાઇનામાં જાઓ, ઇન્ડિયામાં જાઓ, અમેરિકામાં જાઓ કે મેક્સિકોમાં જાઓ, દુનિયાની કોઈ પણ કન્ટ્રીમાં જાઓ, 3 સાઇન બધાની સરખી. એમાં પહેલી આ એક. બોલો જય શ્રી કૃષ્ણ. અમેરિકનો એ આમ જ કે, આપણે આમ જ કહીએ, મેક્સિકન પણ આમ જ કે ખાવું, આ બધા માટે સરખું છે. અને બીજું સુઈ જાઓ, બધા માટે બધા એમ જ આમ સો સ્લીપી. એ લોકો એવું જ કે, મેક્સિકોમાં મને આવડતું નથી કેમ બોલાય, પણ એવું જ કે આમ સુઈ જવું છે. ખાવાનું, એક સુવાનું, અને ત્રીજું જેને આપણે બધા બહુ પ્રેમ કરીએ છીએ, મની. બોલો જય શ્રી કૃષ્ણ. આ બધા આમ જ ગણે, એની સાઈન આ જ છે. પણ આ 3 આપણા જીવનનું લક્ષ્ય નથી. 3 થી વધી અને આ 3 કામ તો પશુ પક્ષી પણ કરે છે. પૈસો એટલે અર્થ, પોતાને જે ગમે, પોતાને જે અનુકૂળ હોય એવા કામ તો સૌ કરે છે. પશુ પક્ષી પણ એમના અર્થનું કામ કરે. સમય આવે ત્યારે તણખા લઈ આવે, માળો બનાવી દે, ઈંડા મૂકે, બાળકોને જન્મ આપે, બધું જ કરે, ખાય, સૂઈ જાય. પણ સત્સંગનું કામ પરમાત્માએ કેવળ આપણને મનુષ્યને આપ્યું છે. કેમ? કારણ કે આપણું જીવન યંત્રવત ન બની જાય. સવારમાં ઉઠ્યા, ખાધું પીધું અને પછી પાછા સૂઈ ગયા, બાળકોને જન્મ આપ્યો, આ એક ચક્રમાં આપણે યંત્રવત ન ચાલીએ અને આપણે આપણા લક્ષ્યને ઓળખીએ. હું કોણ છું? શંકરાચાર્યએ કહ્યું કે દરેક વ્યક્તિ આ પ્રયાસ કરવો જોઈએ. કોહમ, હું કોણ છું? કુત આયાતઃ, હું ક્યાંથી આવ્યો? કામે જનની, મારા મમ્મી કોણ છે? બોલો જય શ્રી કૃષ્ણ. અરે મહારાજ, અમને બધાને ખબર છે મારા મમ્મીનું નામ. કોમે તાતઃ, મારા પિતા કોણ છે? મહારાજ, અમારા પપ્પા નામ અમને ખબર છે. શંકરાચાર્ય કહે છે કે હું તમારા એ મમ્મી પપ્પાની વાત નથી કરતો, હું તો એ મમ્મી પપ્પાની વાત કરું છું કે તમે જેને તમે ઓળખતા નથી. બહુ ધ્યાન આપજો. 3 પ્રશ્ન કહ્યા. કોહમ, કુત આયાતઃ, કામે જનની, કામ કોમે તાતઃ. હું ક્યાંથી આવ્યો? સૌથી પહેલા આપણે એ જાણવું પડે હું કોણ છું. તો કહીએ હું પોતે સાગર. આ તો શરીરનું નામ છે સાગર. જે દિવસે આ શરીર નહીં હોય ત્યારે એને નામ સાથે લેવા દેવા નથી. નામ તો મારા શરીરને જેને જન્મ આપ્યું, જે માતા પિતા, એને આ શરીરને નામ આપ્યું સાગર. તમારા શરીરને એવું નામ આપ્યું હશે, પણ આ શરીરને ચલાવનાર એક શક્તિ છે, એક આત્મા છે, જે આપણા મારા ને તમારા શરીરની અંદર રહે છે. એ છે હું. એ જ વાસ્તવિક તત્વ છે. અને વ્યક્તિ એ વાસ્તવિક તત્વને જાણશે તો જ એ પરમ તત્વને પામી શકશે. અને એ વાસ્તવિક તત્વને જાણવા માટે જ એક ઉપાય આપણા શાસ્ત્રોમાં આપ્યો, અને એ છે સત્સંગ. મંદિરોમાં જવું, ભગવાનનો સત્સંગ કરવું, અને કરતા કરતા વ્યક્તિ જાણી શકે કે હું કોણ છું, વાસ્તવિક મારા માતા પિતા કોણ છે, આ આત્માના માતા પિતા કોણ છે, અને ગતિ ક્યાં, એની માટેનો સત્સંગ છે. તો પ્રભુ કૃપાથી આપણે આ સત્સંગમાં સહભાગી બનીએ છીએ, પ્રભુનો સત્સંગ કરીએ છીએ ખૂબ પ્રેમથી. અત્યાર સુધીના પ્રભુ રામની કથા
અત્યાર સુધીના પ્રભુ રામની કથામાં આપણે ભગવાનના વિવિધ ચરિત્રોને જોયા. ગઈકાલે પ્રભુના બાળ અવસ્થાની બાળ સમયની વાતો કરી. પ્રભુ નાના હતા, માતા પિતાને ખૂબ પ્રેમ કરતા હતા.